પટેલ વ્લોગમાં તમારું અને વારંવાર તમારા માટે વિડીયો લાવતો રહું છું, બનાવતો રહું છું અને ઘણી જગ્યાએ આપણે ફરતા રહીએ છીએ. પરંતુ આજે એક નવી સ્થળ ઉપર, નવી જગ્યા ઉપર આવી ચૂક્યો છું અને ગામડાઓની અંદર ઘણા બધા આપણે મંદિરોએ ગયા છે, ઘણા બધા રેસ્ટોરન્ટમાં ગયા છે, સ્ટોલ પર ગયા છે. પણ આજે એક નવો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. મારી પાછળ પણ તમે જોઈ શકો છો, વિડીયોમાં જોઈ લીધું હશે તમે આગળ પણ. તો આપણે આવી ચૂક્યા છે આટ અને ખંભલાવની વચ્ચે આવેલ એક સરસ મજાની જાણીતી એવી દરગાહ છે. તો તેની અંદર આપણે આવી ચૂક્યા છે અને કેટલા સમયથી છે આપણે થોડું એના વિશે જાણીશું. અહીંયાના જે એક ભાઈ આવે છે એમની જોડે વાતો કરીશું અને અહીંયા દરગાહ વિશે આપણે થોડીક વધારે જાણવાની કોશિશ કરીશું. લાસ્ટ ટાઈમ મેં અહીંયા વિડીયો બનાવ્યો હતો પણ તે ચેનલ આપણી ડિલીટ થઈ ગઈ છે. પરંતુ ફરી પાછો એકવાર તમારા માટે વિડીયો બનાવવા જઈ રહ્યો છું. મિત્રો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જેમ બને તેમ સબસ્ક્રાઇબ કરી ચેનલને સપોર્ટ કરવાની કોશિશ જરૂર કરજો. મિત્રો આગળ વધીએ આપણે અહીંયાથી અને જોઈએ કે શું શું છે અહીંયા. કેટલું સરસ મજાનું લોકેશન પણ છે અહીંયા. તમે જેવું એન્ટ્રી કરજો સરસ મજાનો ગેટ છે. ત્યાર પછી અંદર દરગાહની અંદર તમે અંદર જાઓ છો તો સરસ મજાની એવી દરગાહ અંદર એ બનાવ્યું છે. તો આપણે જોઈએ શું શું કેવું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણી જોડે એક ચાચા છે. અને શું નામ સર તમારું? ઇસ્માઇલભાઈ. તમારું રહેવાનું ક્યાં સર? કલથાણ ગામમાં. અને અહીંયા કેટલા સમયથી તમે આવો છો? 7 વર્ષથી. 7 વર્ષથી અહીંયા આવો છો. અને 7 વર્ષથી તો તમે અહીંયા આવો છો અને દરગાહનો સમય કેટલો થયો છે આપણે અહીંયા? આ દરગાહ તો ઘણા વર્ષની છે હમ ને એનો શર્ટ બી છે બાવાનું. આપણે જેમ મુરાદ માંગે તે થઈ જાય બાવા. બરોબર. એટલે શું કહેવાય એક્ઝેક્ટલી એમને આપણે દરગાહ કહીએ કે બાવા કહીએ કે બાવા બી કઈ રીતે કહી શકીએ? બાલાપીર બાવા કે બાલાપીર બાપા કે જે કઈ બધાના મોઢેથી સાંભળ્યું છે. હા. બાલાપીર બાપા કે બાવા કે બધા ઘણા બધા કહે છે. તો આપણે એવી જગ્યા ઉપર, પવિત્ર જગ્યા પર આવી ચૂક્યા છે અને એક સરસ મજાની સ્થળ છે આ મિત્રો, આટ અને કમલાવ ગામની વચ્ચે. અને લોકોને જોડતું એક આસ્થાનું પ્રતીક છે. હિન્દુ મુસ્લિમ એક થઈને બધા અહીંયા ભેગા થઈને દર ગુરુવારે આવે છે. એવા ઘણા બધા વારો આવે છે, ઘણા બધા લોકો આવે છે. દર ગુરુવારે ઘણા બધા વ્યક્તિઓ આવે છે અહીંયા અને પૂજા પાઠ કરે છે. જે કંઈ એમની મન ભાવના હોય એ લોકો વ્યતીત કરે છે અહીંયા અને માંગે છે ભગવાન પાસે, જે કંઈ બાબા પાસે જે કંઈ ઈચ્છા પૂરતી હોય એ બાબા પૂરી કરે છે. અને અહીંયાના તો લોકો આવે છે, તે સિવાય આપણા આઠ પડોશના લોકો, ગામના લોકો અને પરદેશમાં રહેતા લોકો પણ અહીંયા ઘણી વાર આવે છે અને ઘણું બધું સેવાભાવ કરે છે. તો ખૂબ જ સરસ અહીંયા માહોલ રહે છે. તો તમે પણ આવો. નજીકમાં જ તમને એરુ 4 રસ્તાથી 11 કિલોમીટર જેવું સમથિંગ થઈ જશે મિત્રો. આ રસ્તો આપણો 8 રસ્તો પડે છે અને 8 થી 15 વચ્ચે આ એક સ્થળ સરસ મજાનું પડે છે. તો અંકલ બીજું કંઈક જણાવો દરગાહ વિશે, બાબા વિશે, કે કંઈક સારું લોકોને જાણવાનું મળે. બાબા વિશે તો જાણવાનું કે આજે મક્કા સાહેબથી એ લોકો આવેલા બાબા. અહીંયા હક થઈ ગયેલા. બરોબર. તો પછી અહીંયા સ્થાનક બનાવી દીધું. હા હા હા. ગત જ્યારે વર્ષે મેં વિડીયો બનાવ્યો હતો તો મને જાણવામાં આવ્યું હતું કે લગભગ 100-150 વર્ષ પુરાણું છે આ બાબાનું જે કંઈ છે દરગાહ એ છે એ 100 વર્ષ પુરાણું છે. તો થેન્ક યુ વેરી મચ સર આપનો ટાઈમ આપવા માટે.
શું નામ પર તમારું? ક્યાંથી આવવાનું થાય? મારું અહીંયા આઠ ફેબ્રુઆરી છે. એટલે ફરીથી આવવાનું. વિનોદ રહેવાસી બોલું. કેટલા સમયથી અહીંયા દરગાહ પર આવો છો? તો એમ કહેવાય છે કે શ્રદ્ધા હોય તો બધું સફળ થાય એમ કહેવાય. જી. પણ મારા ફાધર હતા એ બી અહીંયા રિટાયર ટાઈમે બહુ સેવા કરતા હતા. જેમ કે આપણે નાનપણથી જાણતા આવેલા કે એક અટલ શ્રદ્ધા હોય તો તમારા કામ થાય જ એમ કે એવા એક બાબા છે આપણા બાલાપીર દરગાહ કહેવાય. અને એવું સાંભળેલું કે નાના એટલે પપ્પા લોકો બી શીખવતા કે પહેલાના જમાના લગભગ 100 વર્ષ ઉપર બી હશે, 120 વર્ષ કહેવાનું હશે. મારા તો હજી 47 રનિંગ. પણ એવું નાનપણથી સાંભળતા આવ્યો કે પહેલા તો દર ગુરુવારે બાબાની સવારી નીકળતી મળસ કે તો છમ 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 અવાજ આવતો હતો. ત્યાંના જે બાપા પપ્પા કે બધા વાત કરતા કે એવું એમને લોકોને જોવાનું મળતું. જી. એટલે એટલું સત છે અહીં. અને એવું નહીં કે આપણો આ કાંઠા વિસ્તાર તો કહેવાય છે કે દર ગુરુવારે શ્રદ્ધાળુ તો આવે જ છે. કોઈ ગુરુવાર ચૂકી જાય તો બીજા વારે બી આવે છે. અને કાંઠા વિસ્તાર તો શું, કોઈ દેશ વિદેશથી આવતા પરદેશી લોકો બી આ બાબાને ભૂલતા નથી કે આવે જ છે અહીં. અને એમ કહેવાય કે આ હિન્દુ મુસ્લિમની પ્રતિક કહેવાય. જેમ કે આજે આપણા ભારત દેશમાં કોમવાદ બહુ ચાલે છે કે ના દરગાહ એટલે રોંગ છે. આપણો મુસ્લિમ લોકો બી એવું માને કે મંદિરે ના જાઓ, ભગવાન તો એક જ છે, ઈશ્વર કહો અલ્લાહ કહો એક જ છે. તમારા મનની શ્રદ્ધા સાચવે તો તમને સાંભળે છે અને એ જ આપણને સાચવે છે. બાકી વિશેષ તો તમે આ લોકેશન જોયું કેટલું સુંદર છે, આ વ્યવસ્થિત છે. ભારત વર્ષમાં પણ એવા ઘણા સંતો થઈ ચુક્યા છે, જેમ કે સાંઈ બાબા છે. હા. તો એમણે પણ એક સંદેશો સારો સરસ મજાનો લોકો માટે આપ્યો કે સબકા માલિક એક છીએ. બરોબર. તો એ પણ ઘણી એક સાચી વાત છે અને સારી વાત છે કે લોકોને જોડતું એક પ્રતીક છે. માણસો તો એક જ છે, ભેદભાવ આપણે ઉભા કરીએ છીએ. પોતે જ. ઘણા જે કંઈ આપણે બનાવ્યા છે, આપણે શું કે સંગઠન કે જે કંઈ મંદિરો કે જે કંઈ બનાવ્યું છે, આપણે પોતે બનાવ્યું છે. બાકી ભગવાન તો માણસો એક જ માણસો એક જ છે. તો થેન્ક યુ વેરી મચ સર, તમારો કિંમતી સમય આપવા માટે. એમાં તો તમારો બી આભાર. થેન્ક યુ. મિત્રો, મને બી જીવનમાં જે લોકોએ સારા કામ કર્યા હોય, જે લોકોએ સારા વિચાર રાખ્યા હોય, એ લોકોની મજાર બને છે. કબર તો બધાની બને છે, પણ જે લોકોએ સારા વિચાર ધરાવતા હોય, જે લોકો જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એ લોકોની મજાર બને છે. તો મિત્રો, અહીંયા સરસ મજાની એવી દરગાહ છે. મિત્રો, આવો વિઝિટ કરો. નવસારીની અંદર, નવસારીથી 4 કિલોમીટર દૂરી પર 8 અને ઓંજલ માછીવાડા રસ્તા ઉપર કમલાઓના 8ની વચ્ચે એક સરસ મજાની દરગાહ છે. આવો તો અને જોતા રહો મારા દરેક વિડીયો, લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો, શેર કરતા રહો મિત્રોમાં, ફેમિલીમાં અને આગળ મને સપોર્ટ કરતા જાઓ. થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે. મળીએ ફરી પાછા કોઈ વિડીયો. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી.